સ્વાધ્યાય 3ની 8મી રકમમાં x ઇન્ટુ શ્રેણિક આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આપ્યો છે, તો શ્રેણિક x શોધો. આને શોધવાનું છે. હવે આને શોધવા માટે એને ધારવું પડશે, અને ધારવા માટે શ્રેણિકને ધારવો પડશે. તો કઈ કક્ષાવાળો શ્રેણિક આપણે ધારીશું? કારણ કે આપણે આની સાથે ગુણાકાર કરવાનો છે. આપણે એવું x ધારીશું કે આ ગુણાકાર પોસિબલ થાય. હવે આ ગુણાકાર ક્યારે પોસિબલ થાય? તો આ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સરખી હોય ત્યારે થાય. એટલે બીજા શ્રેણિકની હાર 2 છે, 2 છે, 2. એટલે x આપણે એવો ધારીશું કે એના 2 સ્તંભ કોલમ 2 હોય એવો ધારીશું. એટલે કે ધારો કે x આપણો થશે 2 સ્તંભ જોઈએ છે મારે, એટલે આપણે AB અને CD આ રીતે ધારીશું. 2 સ્તંભ નક્કી જ છે, હાર પછી આપણે ઓછામાં ઓછી લઈ શકીશું. તો ઇઝી પડશે સાદુરૂપ આપવામાં. એટલે આપણો આ x થઈ ગયો. ABCD આપણે શોધવાના છે. હવે આ x ધારી લીધો, એને અહીંયા મૂકીશું. જો 2 × 2 છે, એટલે એને હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા 2 છે, અને અહીંયા હારની સંખ્યા 2 છે, એટલે અહીંયા સ્તંભ 2 છે, અહીંયા હાર 2 છે, એટલે ગુણાકાર પોસિબલ થશે. અને એ ગુણાકાર અહીંયા 2 હાર અને 3 સ્તંભ છે. આ 1 2 3 આ રીતે છે. એટલે અહીંયા આપણે આ લખીશું x જે ધાર્યો છે તે ABCD, અને પછી આપણને આપ્યું છે લખીશું 1 અને 4 પહેલો સ્તંભ, 2 અને 5 બીજો સ્તંભ, અને 3 અને 6 ત્રીજો સ્તંભ કોલમ અથવા કોલમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે આપ્યું છે -7 2 -8 4 અને -9 6. ગુણાકારની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે, તો તમે સ્પીડમાં પછી કરી શકશો. હવે પહેલી હાર, હવે આનો જવાબ શું આવશે? આ ગુણાકારનો જવાબ શું આવશે? તો આ 2 × 2 છે, 2 હાર 2 સ્તંભ છે, અહીંયા 2 હાર 3 સ્તંભ છે, એટલે આ સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે, એટલે ગુણાકાર પોસિબલ. એનો જવાબ શું આવશે? તો 2 × 3 આવશે, એટલે કે આના બરાબર આવશે. આ પણ છે આપણી પાસે 2 હાર અને 3 સ્તંભ છે ને, તો જ આપણે એને સરખાવી શકીશું. ઘટકોને સરખા હશે, સમાનતા હશે તો. એટલે આપણને 2 હાર મળશે, આ ટાઈપનું મળશે આપણને. 2 હાર અને 3 સ્તંભ મળશે. એટલે પહેલી હારને પહેલાં સ્તંભ સાથે લઈ લઈએ. તો અહીંયા A ગુણીશું, A અને વત્તા 4B થશે. હવે બીજા સ્તંભ સાથે તો 2A વત્તા 5B થશે, અને ત્રીજા સ્તંભ સાથે 3A વત્તા 6B થશે. એવી રીતે આને પહેલા સ્તંભ સાથે બીજી હારને C વત્તા 4D, પછી 2C વત્તા 5D અહીંથી પણ તમે મૂકી શકશો, અને 3C વત્તા 6D આ રીતે આપણને મળશે. અને સામે તો છે જ, એ આપણે લખી કાઢીશું. હવે બંને સામે સરખા શ્રેણિકો થઈ ગયા, તો એના અનુરૂપ ઘટકોને આપણે સરખાવીશું, એટલે આપણને સમીકરણ મળશે. એનો લોપ કરીશું. ધારો કે AB વાળા 3 છે, એમાંથી કોઈ પણ 2 લઈ લઈએ અને એનો લોપ કરીએ. એટલે પહેલું લઈ લઈએ માટે A વત્તા 4B બરાબર આ -7 લઈ લઈએ, અને બીજું જ લઈ લઈએ. એટલે 2A વત્તા 5B સરખાવીશું તો -8, અને એવી રીતે આ C વાળું લઈ લે, CD વાળું, C વત્તા 4D બરાબર 2, અને આને જ લઈ લઈએ તો 2C વત્તા 5D બરાબર 4. હવે લોપની રીતથી આ બંને સમીકરણ છે AB વાળા અને અહીંયા CD વાળા, એને ઉકેલીશું તો આપણને ABCD મળી જશે. એટલે કે આપણો જે x શ્રેણિક ધારેલો છે એ આપણને મળી જશે. હવે અહીંયા આ લોપ કેવી રીતે કરવાનો છે? તો આને આપણે 1 2 નંબર આપી દઈએ. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર છે સમીકરણો, અને આ 4 નંબર છે. હવે હું 1ને -2 વડે ગુણું છું, બરાબર? 1ને -2 વડે બંને બાજુ ગુણવાનું છે. ગુણતા અહીં લખી કાઢીએ તો -2A અને -2 વડે એટલે -8B અને -- +14 થઈ જશે. એના બીજું સમીકરણ લખી કાઢ્યા
2a વત્તા 5b ઇઝ ઇક્વલ ટુ -8. સાદુરૂપ આપીશું તો -8માંથી 5 જશે એટલે -3b ઇઝ ઇક્વલ ટુ 14માંથી 8 જશે તો 6 રહેશે. માટે બીની કિંમત આવશે -6/3 એટલે -2 આવશે. બીની કિંમત આવશે બી બરાબર આવશે -2 માટે બી બરાબર -2 આવશે. હવે આને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. પહેલામાં મૂકીએ તો 1માં મૂકતા બી બરાબર અહીંયા 2 મૂકીએ છીએ, -2 મૂકીએ છીએ એટલે અહીં -8 થશે. માટે એ બરાબર -7 વત્તા અહીંયા -8ને આપણે આ બાજુ લઈ લઈએ. એની કિંમત આવી ગઈ 1 એટલે બી બરાબર -2 અને એ બરાબર 1 આવી ગયું. હવે એવી જ રીતે આ બાજુ આપણે કરીશું સીડી શોધવા માટે. તો અહીંયા પણ 3 નંબરને -2 વડે ગુણ્યા, 3ને -2 વડે ગુણતા લોપની રીત છે એટલે -2c -8d ઇઝ ઇક્વલ ટુ -4. આ ચોથું સમીકરણ લખી કાઢીએ. 2c + 5d બરાબર 4. સાદુરૂપ આપીએ, લોપ કરીએ એટલે -3d બરાબર આવશે 0. માટે ડી બરાબર આપણને 0 મળશે. એને ક્યાંક મૂકી દઈએ કોઈ પણમાં ને 3માં મૂકતા 3માં ડીની કિંમત 0 મૂકશું માટે સી બરાબર આપણને 2 મળી જશે. અને માટે એક્સ જે આપણે ધાર્યું છે ABCD એ લખી કાઢીશું તો આન્સર આવશે એની કિંમત 1 આવશે, બીની કિંમત -2 આવશે, સીની કિંમત 2 આવશે અને ડીની કિંમત 0 આવશે. આ આપણો આન્સર આવશે. પ્રક્રિયા સ્વાધ્યાય 3ની 9, 10 અને 11 MCQ રકમો છે. આમાં પહેલાં આપણે 9મી કરીએ તો એમાં આપ્યું છે કે જો શ્રેણિક A 2x2 કક્ષાવાળો છે, A² બરાબર I છે તો ખાલી જગ્યા છે. હવે અહીંયા A² બરાબર I 4 ઓપ્શન આપેલા છે. A² બરાબર I લેવાનું છે. I એટલે 2x2 શ્રેણિક આપણી પાસે છે અને એ લઈ અને આપણે એને સાદુરૂપ આપીશું અને સાદુરૂપમાં જોઈશું કે આપણને 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન મળે છે. તો અહીંયા પહેલાં A² લખીશું. તો એ આપણી પાસે છે આલ્ફા બીટા પહેલી હાર છે, ગેમા અને -આલ્ફા બીજી હાર છે. ફરીવાર એ લખીશું આલ્ફા બીટા અને ગેમા -આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2/2 એકમ શ્રેણિક એટલે 1 0 0 1 લઈશું. હવે અહીંયા ગુણાકાર કરીશું તો ગુણાકારમાં મળશે α² વત્તા બીટા ઇન્ટુ ગેમા, બીજી પહેલી હાર અને બીજો સ્તંભ લઈશું તો આલ્ફા ઇન્ટુ બીટા -આલ્ફા બીટા, બીજી હાર પહેલો સ્તંભ લઈશું તો આલ્ફા ગેમા -આલ્ફા ગેમા. હવે બીજી હાર બીજો સ્તંભ લઈશું તો અહીંયા આવશે આપણી પાસે બીટા ઇન્ટુ ગેમા અને -+ α² ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1. અહીંયા સાદુરૂપ આપીએ તો આપણને મળશે અહીંયા α² વત્તા બીટા ગેમા, અહીંયા 0 વધશે, અહીંયા પણ 0 વધશે અને અહીંયા પણ આપણને આલ્ફા વત્તા બીટા ગેમા વધશે અને ઇઝ ઇક્વલ ટુ આપણે એને સરખાવીશું તો 1 0 0 1. હવે અહીંયા ઘટકો સરખાવીશું કારણ કે બંને શ્રેણિક સરખા છે, સમાનતા, તો ઘટકો સરખા થશે એટલે α² વત્તા બીટા ગેમા બરાબર 1 થશે, α² વત્તા બીટા ગેમા બરાબર 1 થશે. માટે આપણે અહીંયા મૂકીશું α² વત્તા બીટા ઇન્ટુ ગેમા બરાબર I, 1 ની જગ્યાએ I લખીશું. હવે આ બધાને આ બાજુ લઈ લઈશું એટલે આપણને મળશે I -α² બીટા ઇન્ટુ ગેમા બરાબર 0. આ આપણને એક રિઝલ્ટ મળ્યું. હવે આ રિઝલ્ટ જોઈ લઈએ કયો ઓપ્શન તમારી પાસે છે. તો મને સી ઓપ્શન દેખાય છે I -α² બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સી આન્સર અહીંયા સાચો પડશે. 10મા MCQમાં જો શ્રેણિક A એ સમમિત અને વિસમિત બંને હોય તો 4 ઓપ્શન છે કે એ વિકર્ણ છે, શૂન્ય છે કે ચોરસ શ્રેણિક છે અથવા ઓપ્શન ડી છે, આમાંથી એક પણ નહીં. હવે અહીંયા પક્ષમાં કીધું છે કે એ સમમિત અને વિસમિત છે. એ ધારો કે સમમિત છે તો એનો પરિવર્ત બરાબર એ થાય
અને વિસમી છે તો એનો પરિવર્ત બરાબર -a થાય. હવે આમાં આપણે આને મૂકી દઈશું, એટલે કે a' બરાબર a મૂકીશું. માટે અહીંયા હું a મૂકું છું, a બરાબર -a. હવે એને આ બાજુ લઈ લઈએ એટલે 2a બરાબર 0 થશે. માટે a બરાબર 0. માટે શ્રેણિક a શૂન્ય શ્રેણિક છે, શૂન્ય શ્રેણિક થશે. 2 વાર લખ્યું છે, વાંધો નહીં. એ શૂન્ય શ્રેણિક છે. તો કયો ઓપ્શન છે? બી ઓપ્શન છે. એટલે આન્સર કયો આવશે? બી આવશે. અને છેલ્લું આપણે જોઈ લઈએ તો એમાં કીધું છે a² બરાબર a લેવાનું છે. એવો ચોરસ શ્રેણિક a હોય તો i વત્તા a³ - 7a બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન આપણને આપ્યા છે. હવે આ ક્યુબ છે એનું વિસ્તરણ કરીશું, ખોલીશું તો આપણને મળશે આ જે છે લેફ્ટ સાઈડ એમાં તો i³ પહેલાનો ક્યુબ, બીજાનો ક્યુબ વત્તા તમને ખબર હોવી જોઈએ એનું વિસ્તરણ શું થાય, 9મા ધોરણમાં છે 3i a ગુણાકાર અને કૌંસમાં આવશે i વત્તા a અને આ -7a છે. અને પક્ષનો ઉપયોગ કરતા જઈશું, a² હોય ત્યાં a મૂકી શકાશે. હવે i³ એટલે i જ લખાશે. અહીંયા શું થશે? a² × a, a³ બરાબર a² × a. હવે a² ની જગ્યાએ શું મૂકવાનું છે? a. માટે a² થશે. એટલે a³ ની જગ્યાએ હું a² મૂકું છું. આને અંદર લઉં છું, i લખીશું નહીં, એટલે i છે સ્ક્વેર, i² થશે, i² લખીશું કારણ કે 1 ગણાશે, એટલે હું 3a લખું છું. વત્તા અહીંયા 3a અને × a છે એટલે 3a² થશે અને -7a છે. એટલે આપણી પાસે વધશે આ i 4 વખત a² અને -4 વખત a વધશે. હવે ફરી વાર a² બરાબર કોણ છે? a કીધું છે આપણે, એટલે અહીંયા મૂકીશું i વત્તા 4a -4a, એટલે ઉડી જશે અને i ખાલી વધશે. સાદુરૂપ શું વધશે? i. એટલે આપણો જે સી ઓપ્શન છે, સી ઓપ્શન અહીંયા આવશે.